નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 4ની જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 3ની અંદર આપણને હિન્દી વિષયનો જે પાઠ નંબર 1 આપેલો છે નઈ રાહ, તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। ચાલો દોસ્તો, તો આપણે સમય ન બગાડતા શરૂ કરીએ। ધોરણ 4 વિષય હિન્દી સ્વાધ્યાય પોથી ભાગ 3 પાઠ નંબર 1 નઈ રાહ। અહીંયા આપણને કહ્યું છે કે પ્રશ્ન નંબર 1 પહેચાનીએ, પઢીએ और लिखिए। તો જો હાથી, ઘર, રથ। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આવશે પતંગ, તોતા અને મોર। ત્યાર પછી આગળના ચિત્ર આપણે જોઈએ અને તેનો અભ્યાસ કરીએ તો અહીંયા આવશે ઘોડો, ધનુષ, ક્ષત્રિય। ત્યાર પછી આગળના ચિત્ર છે તો એમાં આવશે ઋષિ, સીઢી, સપેરા। ત્યાર પછી છે થન, યજ્ઞ અને ટમાટર। ત્યાર પછી આપણે આગળના ચિત્ર જોઈએ તો એમાં છે ડમરું, ઠઠેરા અને છાતા। ત્યાર પછી છે મોટર, પેડ અને પપીતા। મિત્રો, ધોરણ 4ની આ જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક વિષયના એટલે કે ધોરણ 4ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના દરેક વિષય જે છે ગુજરાતી, ગણિત, અંગ્રેજી, હિન્દી, પર્યાવરણ તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। અને આ પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તેના ઉપર ક્લિક કરીને ત્યાંથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। અને આ જે પીડીએફ છે હવે તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222224। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, દિશા નિર્દેશિત અનુસાર વર્ણ લેખન કીજીએ और पढ़िए। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે વર્ણ આપેલા છે તે તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે, સમજવાના છે અને જોવાના છે। ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પહેચાનીએ, પઢીએ और लिखिए। ચાલો, તો પહેલું ચિત્ર ભાલુનું છે, ત્યાર પછી ખરગોશ, ત્યાર પછી ચૂહા। ત્યાર પછીના ચિત્ર જોઈએ તો એમાં આવશે બેલ, બંદર અને કૌવા। ત્યાર પછી મછલી, ગમલા અને નલ। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા છે બકરી, કમલ અને તરાજુ। ત્યાર પછી આગળ છે અહીંયા કેલા, સેબ અને ગાજર, ત્રિશુલ, ચાંદ અને તિતલી। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આવશે દરજી, ફૂલગોબી અને ભીંડી। ત્યાર પછી આગળ છે લોકી, જહાજ અને નાક। અને ત્યાર પછી આવશે હલ અને રેલ। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, દિશા નિર્દેશિત અનુસાર વર્ણ લેખન કીજીએ और पढ़िए। તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું જે વર્ણ છે તે આપવામાં આવેલા છે અને દરેકે દરેક વર્ણ જે છે તે આપણે દર્શાવેલા છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, પહેચાનીએ, પઢીએ और लिखिए। તો પહેલું ચિત્ર અનારનું છે, બીજું આમ, ત્યાર પછી ઇમલી અને ઈર્ખ। ત્યાર પછી અહીંયા જોઈએ તો આ ઉલ્લુ, ઊન, ઋષિ અને એડી। ચાલો, ત્યાર પછીના આપણે નેક્સ્ટ ચિત્ર જોઈએ તો આ છે એનક, આ છે ઓખલી, આ છે ઔષધ અને આ છે અંડા। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, દિશા નિર્દેશિત અનુસાર વર્ણ લેખન કીજીએ और સમજીએ। તો અહીંયા પણ આપણને સરસ મજાના વર્ણો જે આપેલા છે દરેકે દરેક વર્ણ જે છે તેનું આપણે અહીંયા અનુલેખન કરીશું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નિમ્નલિખિત વર્ણો का सही उच्चारण समझिए। તો અહીંયા લેખન ઉચ્ચારણ અને લેખન ઉચ્ચારણ આપણને આપેલું છે, બરાબર। જો જ્ઞ, જ્ઞ, રૂ, રી, ઉદાહરણ તરીકે જ્ઞાની અને જ્ઞાની, ઋષિ અને ऋषि। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, निम्नलिखित शब्दों को सही उच्चारण के साथ पढ़िए एवं लिखिए। विज्ञान तो विज्ञान, प्रज्ञा तो प्रज्ञा, संज्ञा तो संज्ञा, रुचा तो रुचा, ऋतु तो ऋतु અને ऋषभ તો ऋषभ। મિત્રો, ધોરણ 4ની આ જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના ભાગ 3ના ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને પર્યાવરણ વિષયના ચેપ્ટર જે છે તેના દરેક ચેપ્ટરના દરેક પાઠના અને દરેક જે એની અંદર આપવામાં આવેલા ચેપ્ટર્સ અથવા પાઠ છે તેના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ત્યાર પછી છે ઇતના કીજીએ। એમાં જો ગુજરાતી વર્ણની સામે આપણે હિન્દી વર્ણ લખવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક ગુજરાતી વર્ણની સામે અહીંયા તમે આપણે હિન્દી વર્ણ જે છે તે જોયા છે અને અહીંયા લખેલા છે। મિત્રો, તો ફરી મળીશું આપણે ધોરણ 4ના આ જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 3ના એક નવા વિષયના નવા પાઠના સોલ્યુશન સાથે। મિત્રો, આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં। તેમજ જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ તમને આપેલું છે તો આ પ્લેલિસ્ટ ઉપરથી તમે ધોરણ 4ના દરેક વિષયના અને દરેક ધોરણના જે વિડીયો છે તેનો અભ્યાસ કરી શકશો દરેક પાઠનો। તો જરૂરથી આ પ્લેલિસ્ટ ઉપરથી તમે દરેકે દરેક વિષયના જે અને દરેક પાઠના જે વિડીયો છે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનનો તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો।